મિત્રો નમસ્કાર. હું ડૉક્ટર મહેશભાઈ તળાવિયા આયુર્વેદ અમૃતમ યુટ્યુબ ચેનલમાં આપનું ભાવભીનું સ્વાગત કરું છું. મિત્રો, પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થા એક એવી ઉંમરની આખી પ્રોસેસ છે કે જે બધાને ભોગવ્યા વગર છૂટકો નથી, અને એ પ્રોસેસમાંથી બધાને બહાર નીકળવું પડે છે. તો પ્રૌઢાવસ્થા આપણે ગણીએ તો 45 થી 60 વર્ષ સુધીની પ્રૌઢાવસ્થા, 65 વર્ષ સુધીની પ્રૌઢાવસ્થા આપણે ગણીએ છીએ. ત્યાર પછી વૃદ્ધાવસ્થા આવે છે. પણ આ બે અવસ્થા એવી છે કે જે મગજને લગતી તમામ બાબતોનું એની અંદર આખું સર્વેક્ષણ છે. તો આ જે અવસ્થાની અંદર ખાસ તો કરીને વૃદ્ધોને, ઘણા બધા અંશે પ્રૌઢોને અલ્ઝાઇમર્સ નામનો એક રોગ થાય છે કે જેને આપણે ગુજરાતીમાં સ્મૃતિ માંદ્ય કહીએ છીએ. એટલે સ્મૃતિ માંદ્ય એટલે સ્મૃતિનો વિભ્રંશ, સ્મૃતિ લઈ યાદગીરી. તો આ યાદગીરી પૂરતી વાત નથી. આવા રોગની અંદર સપડાયેલો માણસ એ શરૂઆતની અંદર તો થોડા ઘણા અંશે એને અસર થતી હોય છે, કારણ કે આપણે જે આજ્ઞાવાહી ચક્રો જે છે અને જે ન્યુરોન છે એ આની અંદર ડિસ્ટર્બ થાય છે. ચેતાતંત્રનો આ સંબંધિત રોગ છે. તો અલ્ઝાઇમર્સ એક વૃદ્ધાવસ્થાનું મોટું કારણ પણ આપવામાં આવ્યું છે. અલ્ઝાઇમર્સની અંદર લક્ષણો રૂપે આપણે જોઈએ તો વ્યક્તિ પોતે પોતાની જાતને પણ ભૂલી જાય છે. હું ક્યાં છું એની પણ ખબર પડતી નથી. એને રસ્તાની સુગમતાની કોઈ ખબર પડતી નથી. પોતે જે ઘરમાં રહે છે એ વ્યક્તિઓને પણ તે ભૂલી જાય છે. યાદગીરી માટે એક વાત 10 સેકન્ડ પહેલા કરી હોય તો એ વાત સદંતર ભૂલી જાય છે. બિલકુલ યાદ રહેતું નથી અને વિભ્રમ રહે છે. ચિત્તનું કોઈ ઠેકાણું રહેતું નથી. મિત્રો, યાદગીરી ભૂલવી એ મોટામાં મોટો રોગ છે. અને આયુર્વેદમાં તો એને મેધા સ્મૃતિનો ભ્રંશ કહેવામાં આવે છે. મેધા નામની બુદ્ધિ છે જેની વિદ્વાનો પણ ઉપાસના કરે છે. તો આ મેધાને શ્રેષ્ઠ રાખવા માટે, બુદ્ધિ શક્તિને બરોબર રાખવા માટે, સ્મરણ શક્તિને તાજી રાખવા માટે આયુર્વેદની અંદર આચાર્ય ઘણું બધું કીધેલું છે કે આ અવસ્થાની અંદર તમારે શું લેવું. તો એક તો જીવની શક્તિ જે આયુર્વેદની ઔષધોની અંદર છે એનો સતત ઉપયોગ કરવો પડે. એ બધી ઘણી બધી વનસ્પતિઓ છે કે જેના ચૂર્ણ, આસવ, અરિષ્ટ કે પછી ગોળી રૂપે લેવાથી તમને ખૂબ ખૂબ રાહત થાય છે. સ્મરણ શક્તિ માન્યતા જે લોસ થાય છે એ મેમરી લોસને બરોબર ફિટ રાખે છે, એને તેજ કરે, સતેજ કરે છે. તો એવી વનસ્પતિઓની અંદર બ્રાહ્મી છે, શતાવરી છે, ગળો છે, અશ્વગંધા છે, નગોડ છે કે પછી એવા ઘણા બધા વિશેષ દ્રવ્યો છે, માલકાંગળી છે. આ બધાનું એમાંથી સંયોજન કરી માત્ર ને માત્ર હું તમને કહું તો બ્રાહ્મી, શતાવરી, અશ્વગંધા, નગોળ આનું ચૂર્ણ એ બધામાં તૈયાર પણ મળે છે. સરખા ભેગ લઈ આવી મિક્સ કરી 1 ચમચી સવારે અને 1 ચમચી સાંજે ગાયના દૂધ સાથે મિત્રો એ લઈ અને એનું સેવન કરવું. અરિષ્ટની આપણે વાત કરીએ તો સારસ્વતારિષ્ટ, અશ્વગંધારિષ્ટ આ બંને મિક્સ કરી 15 ml જેટલું, એટલે 3 ચમચી જેટલું મિક્સ કરી 6 ચમચી થયું સવારે અને 6 ચમચી સાંજે સમભાગ પાણી સાથે લેવું. એનાથી નિદ્રા પણ પુષ્કળ આવે છે અને ખોટા વિચારોમાંથી મુક્ત થવાય છે. અને બુદ્ધિ ગમ્ય જે ઔષધિ છે એનાથી મેધા નામની બુદ્ધિ વધે છે મિત્રો. ત્યાર પછી ગોળી જો કોઈને લેવી હોય તો એ પણ સારસ્વત ચૂર્ણ કે સારસ્વતની ગોળી પણ આવે છે, એ પણ લઈ શકાય છે.
બ્રાહ્મીની ગોળી પણ એ પણ લઈ શકાય છે. બ્રાહ્મી ઘૃત આવે છે એ પણ લઈ શકાય છે. બ્રાહ્મીની ગોળી, જો સુવર્ણ બ્રાહ્મી તમારી આર્થિક શક્તિ ખૂબ સારી હોય તો સુવર્ણ બ્રાહ્મી વટી એ મળે છે. બહુ મોંઘી છે, પરંતુ યોગ્ય પરેજી સાથે 2 ગોળી સવારે અને 2 ગોળી સાંજે લેવામાં આવે તો એનું પણ અપ્રતિમ એ ફાયદો કરે છે, લાભ પણ કરે છે. આવા ઘણા બધા ઔષધો છે મિત્રો. આરોગ્યને શ્રેષ્ઠ રાખવા માટે, મેદા બુદ્ધિને સતેજ કરવા માટે, આ અલ્ઝાઇમર્સ નામના રોગને કાઢવા માટે 45 કે 50 વર્ષના આપણે હોઈએ ત્યારે પ્રિવેન્શન જે કરવું જોઈએ, પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર અંગ્રેજીમાં કહેવત છે. તો આને અનુસરવું પડે. આપણને ખબર છે કે વૃદ્ધાવસ્થા ખાસ આવવાની છે. પ્રૌઢાવસ્થા ગયા પછી તો પ્રૌઢાવસ્થાની અંદર આપણને સામાન્ય લક્ષણ હોય તો આનું ઔષધોનું સેવન સતત કરી રાખવું અને આવા ઔષધો એ ઘરે રાખવા. ઓમ શાંતિ, જય ધન.